ચાલો મિત્રો હવે જોઈએ ઉદાહરણ 6.9. એક 3 મીટર લાંબી નિસરણી જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. દિવાલ અને ભોંય તળિયાના પ્રતિક્રિયા બળો શોધો. તો જો આ દિવાલ છે BC, બરોબર, AB આપણી નિસરણી છે અને CA એ ભોંય તળિયું છે. તો A અને B પાસે નિસરણીના અંત્ય બિંદુઓ આપણે ટેકવેલા છે. હવે દિવાલ ઘર્ષણ રહિત છે એટલે B બિંદુ પાસે લંબ પ્રત્યાઘાતી અથવા તો પ્રતિક્રિયા બળ જે છે F1 એ B બિંદુ પાસે દિવાલને લંબ હશે. હવે ભોંય તળિયું જે છે એ ઘર્ષણ રહિત નથી એટલે ભોંય તળિયે જે લંબ પ્રત્યાઘાતી અથવા તો પ્રતિક્રિયા બળ છે જેને આપણે F2 તરીકે દર્શાવ્યું છે તેના આપણે અહીંયા બે ઘટકો બતાવ્યા છે. એક ઘર્ષણ બળ F અને બીજું લંબ પ્રતિક્રિયા બળ N, બરોબર. તો પ્રતિક્રિયા બળ જે છે F2 એના બે ઘટકો N અને F આકૃતિમાં દર્શાવ્યા મુજબના હોય છે. હવે અહીં નિસરણીની લંબાઈ આપણને 3 મીટર આપેલી છે અને જમીનથી તેનું અંતર 1 મીટર છે. તો પાયથાગોરસ પ્રમેય અનુસાર જો આપણે કાટકોણ ત્રિકોણ ACB નો વિચાર કરીએ તો આપણે BC ભાગ જે છે એ મેળવી શકીએ √AB² - AC² કરીને, જે થશે 2√2 મીટર. હવે અહીંયા નિસરણી 20 કિલોગ્રામ વજન ધરાવે છે તો તેનું વજન બળ નિસરણીના મધ્ય બિંદુએથી, કારણ કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર તેની મધ્યમાં હશે, ત્યાંથી આપણે અધો દિશામાં અહીંયા W તરીકે દર્શાવ્યું છે, બરોબર. તો હવે દિવાલના તળિયે અને દિવાલની ઉપરના બિંદુએ લાગતા જે લંબ પ્રત્યાઘાતી બળો છે તે F1 અને F2 આપણે દર્શાવેલા છે, આપણે પહેલા ચર્ચા કરી, બરોબર છે. અને હવે આપણે F2 ના પણ બે ઘટકો લીધા અહીંયા, ઘર્ષણ બળ અને N. તો હવે આપણે આ ઘટકો અને આ લંબ પ્રત્યાઘાતી બળો એક પછી એક શોધીએ, બરોબર છે. તો જુઓ, નિસરણી જે છે એ યાંત્રિક સંતુલનમાં છે. તો યાંત્રિક સંતુલનમાં છે એટલે કે રેખીય સંતુલન અને સાથે સાથે ચાકગતીય સંતુલન પણ ધરાવે છે. તો હવે રેખીય સંતુલન માટે આપણે અહીંયા આગળ બધા બળોનું પરિણામી બળ 0 લઈશું. તો અહીંયા બળો સમાંતર અને તમે જુઓ કે સમક્ષિતિજ દિશામાં અને શિરોલંબ દિશામાં એવી રીતના સમાંતર પ્રતિ સમાંતર લાગી રહ્યા છે. તો આપણે હવે પહેલા શિરોલંબ દિશાના બળો વિચારીએ. તો શિરોલંબ દિશામાં વજન બળ અધો દિશામાં છે અને N જે છે, બરોબર, લંબ પ્રત્યાઘાતી બળ એ ઉર્ધ્વ દિશામાં છે. તો આપણે અહીંયા N - W બરાબર 0 લખી શકીએ. તો તેના પરથી આપણે લખી શકીએ કે N બરાબર W, બરોબર. હવે W એટલે નિસરણીનું વજન બળ છે, W એટલે mg થશે. તો W બરાબર mg, m 20 અને g 9.8. તો W થશે 196 ન્યૂટન. તો પછી આપણું N જે છે લંબ પ્રત્યાઘાતી બળ અહીંયા તળિયે એ બિંદુ પાસે થયું N, બરોબર. હવે અહીંયા સતત યાદ રાખજો કે આપણે ક્રિયા બળો શોધવાના છે F1 અને F2. હવે આપણે સમક્ષિતિજ દિશાના બળોનો વિચાર કરીએ. તો સમક્ષિતિજ દિશામાં F1 બળ જે છે એ ધન x દિશામાં, ઘર્ષણ બળ ઋણ x દિશામાં લાગી રહ્યું છે. તો હવે અહીંયા F - F1 અથવા તો F1 - F બરાબર 0 આપણે લખી શકીએ. તો F1 બરાબર ઘર્ષણ બળ F થયું, બરોબર છે.
હવે આપણે ચાક ગતિ સંતુલનનો વિચાર કરીએ તો ચાક ગતિ સંતુલન એ બિંદુને અનુલક્ષીને આપણે ચાક માત્રાઓ વિચારીએ, કારણ કે એ બિંદુ જે છે એને આપણે સંદર્ભ બિંદુ તરીકે લીધું છે કે જ્યાં નિશાની ટેકવેલી છે. તો F1 અને બળ F1 નું સંદર્ભ બિંદુથી લંબ અંતર BC, આકૃતિ મગજમાં રાખજો, માઇનસ વજન બળ અને તેનું લંબ અંતર AE બરાબર 0. તો હવે BC બરાબર 2√2 છે અને AE બરાબર, તો AE થશે આપણા માટે 1/2, કારણ કે નિસરણી જે છે એ દિવાલથી ભોંય તળિયે 1 મીટર અંતરે છે અને મધ્ય બિંદુએથી W નિસરણીના મધ્ય બિંદુએથી અધો દિશામાં છે, એટલે ભોંય તળિયાને અડધા અંતરે તે છેદે. બરોબર છે, તો લંબ અંતર હાફ જેટલું થશે A થી. હવે 2√2 F1 બરાબર W/2 Wmg આપણે આગળ ગણી લીધું 196, તો F1 બરાબર W/4√2 અને આ બાજુ લઈ લીધો 196/4√2, એટલે આનો જવાબ આપણને મળશે 34.65 ન્યૂટન. હવે સમીકરણ 2 ઉપરથી આગળ ઉપર આપણે જોયું કે F1 બરાબર ઘર્ષણ બળ F છે પાછું, તો ઘર્ષણ બળ F એ પણ થશે 34.65 ન્યૂટન. બરોબર છે. હવે અહીં આપણે F2 શોધવાનું છે, પણ F2 ના આપણે બે ઘટકો લીધેલા છે, પરસ્પર લંબ દિશામાંના ઘટકો છે, એક N અને બીજું ઘર્ષણ બળ F. તો પરસ્પર લંબ દિશામાં જો બે ઘટકો હોય તો આપણે પાયથાગોરસ પ્રમેય અનુસાર લખી શકીએ કે F2 બરાબર √n² પ્લસ f². તો n નું મૂલ્ય 196 અને f નું મૂલ્ય 34.65. તો આને આપણે સાદું રૂપ આપીશું તો આપણો જવાબ આવશે 199.03. એટલે લગભગ આપણે લખી શકીએ કે F2 બરાબર 199 ન્યૂટન. તો હવે અહીંયા આગળ આપણને બંને ક્રિયા બળો F1 અને F2 પ્રાપ્ત થઈ ગયા. બરોબર. હવે આ જે ક્રિયા બળ છે F2, બરોબર, એ આપણે જે ભોંય તળિયે દર્શાવ્યું છે એ કેટલા ખૂણે હશે ભોંય તળિયાથી. બરોબર. F1 એ તો દિવાલને લંબ રૂપે હશે. બરોબર છે. તો હવે ધારો કે સમક્ષિતિજ સાથે બળ F2 એ આંતરેલો કોણ આલ્ફા છે. બરોબર. તો tan આલ્ફા બરાબર n/f, કારણ કે F2 ના બે ઘટકો છે, ઉર્ધ્વ ઘટક n અને સમક્ષિતિજ ઘટક f છે. તો 196/34.65 એટલે 5.6565 થશે. તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ 5.6565. તો આને આપણે લોગ ટેબલમાંથી જોઈ લઈએ તો આપણને જવાબ મળશે 79 ડિગ્રી અને 56 મિનિટ. એટલે કે આલ્ફા એ લગભગ આપણને 80 ડિગ્રીનો અહીંયા પ્રાપ્ત થશે. ક્લિયર મિત્રો?